નમસ્કાર, જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. સૌપ્રથમ તો આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું આપનો કૃષિ મિત્ર કેવલ ઉગેશિયા ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આજે આપણે અલગ અલગ શાકભાજી પાકોની અંદર તેમજ ખાસ કરીને મરચીના પાકની અંદર આવતી બે ભયંકરમાં ભયંકર જીવાત એટલે કે એક કથીરી અને બીજી થ્રિપ્સ એમના વિશે આજે આપણે માહિતી આપવાના છીએ તેમજ તેના લાંબા ગાળાના અને સારા કંટ્રોલ મેળવવા માટે આપણે કેવા પ્રકારની દવાનો વપરાશ કરવો જોઈએ તેના વિશે પણ માહિતી આપવાના છીએ. તો વધુ વાત ન કરતા વિડીયોની આપણે આગળ શરૂઆત કરીએ એ પહેલા આપ તરફથી અમને ખૂબ જ સારો અને બહોળા પ્રમાણની અંદર પ્રતિસાદ મળી રહ્યો છે તે બદલ આપ બધા ખેડૂત મિત્રોનું હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમજ આજના વિડીયો દ્વારા જે કોઈ પણ નવા ખેડૂત ભાઈઓ છે કે જેઓ અમારી આ ચેનલની અંદર પ્રથમ વખત અમારો આ વિડીયો જોઈ રહ્યા છે તો એવા ખેડૂત ભાઈઓને પણ નમ્ર વિનંતી છે કે જો આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે ખેતી જગતની વાતું લખેલું છે તેની બાજુની અંદર સબસ્ક્રાઇબનું કાળા કલરનું બટન છે તો આ બટનને એકવાર અવશ્ય દબાવી દેજો જેના કારણે અમારા જે કાંઈ પણ ખેતી વિષયક કે દવાને લગતા જે કાંઈ પણ નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહે અને આપ માર્કેટની લેટેસ્ટ ટેકનોલોજીની જે કાંઈ પણ દવાઓ આવે છે તો એ ટેકનોલોજીની દવાઓનો કઈ રીતે વપરાશ કરવો, કેટલા ml લેખે વપરાશ કરવો તેમની માહિતી લઈ શકો. તો હવે આપણે આગળ વાત કરીએ તો સૌથી વધારે ખાસ કરીને શાકભાજી પાકો, રીંગણ, ભીંડા, બટાટા, મરચી કે આ જે કાંઈ પણ પાકો છે આ પાકોની અંદર સૌથી વધારે જે પ્રશ્ન રહેતો હોય છે એ પ્રશ્ન રહેતો હોય છે કથીરીના ઉપદ્રવનો. તો જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોવો છો ખેડૂત મિત્રો એવી રીતે કથીરી છે એ બે પ્રકારની કથીરી જોવા મળતી હોય છે. એક કથીરી હોય છે કે જે પીળી કથીરી અને બીજી જે કથીરી હોય છે એ હોય છે લાલ કથીરી. આ બંને કથીરીના કંટ્રોલ કરવા માટે આપણે કેવા પ્રકારની દવાનો વપરાશ કરવો જોઈએ એની વિડીયોની અંદર આગળ આપણે વાત તો કરશું, પરંતુ કથીરીને ઓળખવી કઈ રીતે, કથીરીના લક્ષણો કઈ રીતે આપણને જોવા મળે આ પણ સમજવું ખૂબ જ અગત્યનું છે. આજે કથીરીની જે શ્રેણી આવે છે એટલે કે તે સૂક્ષ્મ જંતુની અંદર પણ નથી આવતી કે નથી કરોળિયાની શ્રેણીની અંદર આવતી. આજે કથીરી છે એને કોઈ પણ પ્રકારની પાંખ નથી હોતી જેના કારણે ઉડી નથી શકતી હોતી. આજે કથીરી છે 8 પગનું એક સૂક્ષ્મ જીવાત અલગ જ પ્રકારની શ્રેણીની અંદર આવતી અને આપણા પાકની અંદર નુકસાન કરતું સૌથી મોટામાં મોટો શત્રુ છે. આજે કથીરીનો ઉપદ્રવ છે એ આપણને ક્યારે જોવા મળે તો કથીરીનો ઉપદ્રવ છે કે જ્યારે વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ વધે, વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ ઓછું હોય ત્યારે આપણા મરચી છે, રીંગણ છે કે ટમેટી છે કે પછી ભીંડો છે આવા શાકભાજી પાકોની અંદર ખૂબ વધુ પ્રમાણની અંદર કથીરીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. સ્ક્રીન ઉપર તમે જોવો છો એવી રીતે કથીરીના આપણને ખાસ કરીને મરચીના પાકની અંદર પાંદડા છે એ નીચે બાજુ વળવા માંડે છે અને નીચેની સપાટીએ આપણે જોઈએ તો એકદમ પાંદડા છે એ રાતાચોળ થઈ ગયા હોય છે. આ લક્ષણો જો આપણને જોવા મળે તો આપણે સમજવું જોઈએ કે આ કથીરીનો ઉપદ્રવ છે. ખાસ કરીને કથીરીની અવસ્થાની વાત કરવામાં આવે તો કથીરીની અંદર 3 પ્રકારની અવસ્થા આવતી હોય છે. એક અવસ્થા આવે છે કે જે ઈંડાની અવસ્થા આવતી હોય છે, ત્યારબાદ બીજી અવસ્થા આવે જે બચ્ચાની અવસ્થા અને ત્રીજી અવસ્થા જે પુખ્તની. જેવી રીતે સ્ક્રીન ઉપર તમે જોવો છો એવી રીતે કથીરીનું આ જીવન ચક્ર છે તેની અંદર બચ્ચા અને પુખ્ત આ બંને જે શ્રેણી છે કે આ બંને જે સ્ટેજ છે આ સ્ટેજની અંદર છે એ સૌથી વધારે છે એ નુકસાન કરતી હોય છે. લાલ કથીરી અને પીળી કથીરીના કંટ્રોલ કરવા માટે આપણે કેવા પ્રકારની દવાનો વપરાશ કરવો જોઈએ તો માર્કેટની અંદર વર્ષોથી આ પ્રચલિત અને દરેક ખેડૂતોની જે પહેલી પસંદ છે ટેકનિકલ નામની અંદર તમને વાત કરું તો પ્રોપર ગાઈડ. આ ટેકનિકલ છે એ અત્યાર સુધીનું બેસ્ટમાં બેસ્ટ છે એ કથીરીનાશક ટેકનિકલ છે અને માર્કેટની અંદર એનું ટ્રેન્ડ નેમ બ્રાન્ડ નેમથી જે માર્કેટની અંદર મળે છે તે બ્રાન્ડ નેમ છે ઓમાઇટ. આ ઓમાઇટ દવા છે એ કથીરી માટેની ખાસ કરીને પીળી કથીરી અને લાલ કથીરી માટેની બેસ્ટ દવા છે. મરચીના પાકની અંદર, રીંગણના પાકની અંદર કે ભીંડાના પાકની અંદર કે ટમેટીના પાકની અંદર તમને જો કથીરીનો ઉપદ્રવ જણાતો હોય તો ઓમાઇટ છે આ ઓમાઇટ દવાનું માપ છે એ તમારે 30 મિલી પ્રતિ પંપથી લઈ અને વધારે પ્રમાણે જો ઉપદ્રવ જોવા મળી રહ્યો હોય તો 40 મિલી પ્રતિ પંપ એટલે કે 30 થી 40 મિલી પ્રતિ પંપ ઓમાઇટ દવાનો વપરાશ કરવાની ભલામણ છે. ત્યારબાદ આ સિવાય અત્યારનું લેટેસ્ટ ટેકનિકલની કથીરી માટે જો આપણે વાત કરવામાં આવે
તો હાલ જ ટૂંક જ સમયની અંદર માર્કેટની અંદર એક નવું ટેકનિકલ આવ્યું છે કે જે ટેકનિકલનું નામની વાત આપણે કરવામાં આવે તો એ ટેકનિકલનું નામ છે સાયનોપાયરાફેન. આ સાયનોપાયરાફેન ટેકનિકલ છે જેનું ટ્રેન્ડ નેમ છે માર્કેટની અંદર છે મિયાકોના નામથી મળે છે અને આ દવા છે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની બનાવટની દવા છે કે આ ટેકનિકલ છે મિયાકોના ટ્રેડ નેમથી માર્કેટની અંદર આપણને મળે છે. જ્યારે વધારે અત્યંત ભયંકર કથીરીનો ઉપદ્રવ આપણને જોવા મળી રહ્યો હોય તો મિયાકોનો જે ડોઝ છે એ પ્રતિ પંપ 8 થી 10 મિલી પ્રતિ પંપ લેખેનો વપરાશ કરવાનો રહેતો હોય છે. માર્કેટની અંદર છે 100 ml ના પેકિંગની અંદર છે મિયાકો દવા ઉપલબ્ધ તમારા આસપાસના નજીકના એગ્રો સ્ટોર ઉપર તમને મળી જશે. ખાસ કરીને આ બંને દવા છે, આ બંનેમાંથી એક દવા કથીરી માટે આપ વાપરી શકો છો. બીજું મિયાકો દવાની ખાસિયત એ છે કે મિયાકો દવાના છંટકાવ કરવાથી ખાસ જે કથીરીની જે ત્રણેય અવસ્થા છે એ ત્રણેય અવસ્થા ઉપર અસરકારક અને લાંબા ગાળાના નિયંત્રણ મળે છે. એટલે કે કથીરીની અંદર ઈંડા, બચ્ચા અને પુખ્ત આ ત્રણેય અવસ્થાને મારતી દવા હોવાથી મિયાકોના રિઝલ્ટ ખૂબ સારા મળે છે અને લાંબા ગાળાના મળે છે. એટલે મિયાકોનો અત્યારના લેટેસ્ટ ટેકનિકલોની અંદર સમાવેશ થાય છે અને ખાસ કથીરીનો જો આપના પાકની અંદર વધારે પડતો ઉપદ્રવ હોય તો આપ ઓમાઇટ અથવા તો મિયાકો આ બંનેમાંથી એક દવાનો આપ વપરાશ કરી શકો છો. અને ત્યારબાદ બીજી જીવાતની જો આપણે વાત કરીએ કે સૌથી વધારે આપણા શાકભાજી પાકોની અંદર એમાં પણ ખાસ કરીને મરચી, ટમેટી આવા પાકોની અંદર વધારે પડતું જે કોઈ નુકસાન કરતું હોય છે અને એકવાર મરચી જેવા પાકોની અંદર જો એ જીવાતનો ભયંકર ઉપદ્રવ થઈ જાય તો એ મરચીની ઉત્પાદન ક્ષમતા તો ઘટે છે પરંતુ ઘણીવાર એવું પણ જોવા મળી રહ્યું છે કે મરચી કાઢવાની પણ પરિસ્થિતિ આવીને ઊભી રહી જતી હોય છે. તો એ જીવાત છે એટલે કે થ્રિપ્સ. થ્રિપ્સ પણ છે એ ખૂબ જ ભયંકર નુકસાન કરી જતું હોય છે આપણા શાકભાજી પાકની અંદર. તો આજે થ્રિપ્સ માટેનું બેસ્ટમાં બેસ્ટ ટેકનિકલ એક માર્કેટની અંદર અત્યારે આપણને ઉપલબ્ધ છે કે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, વાત કરવાના છીએ. એ પહેલાં થ્રિપ્સના એક જીવનચક્રને તમને સમજાવી દઉં. જેવી રીતે તમે થ્રિપ્સનું જીવનચક્ર સ્ક્રીન ઉપર જોવો છો એવી રીતે થ્રિપ્સના સ્ટેજ એટલે કે થ્રિપ્સની અવસ્થાની વાત કરવામાં આવે તો થ્રિપ્સની પહેલી અવસ્થા ઈંડા અવસ્થા હોય છે, ત્યારબાદ ફર્સ્ટ લાર્વા, ત્યારબાદ સેકન્ડ લાર્વા, ત્યારબાદ ફર્સ્ટ પુપા સ્ટેજ, સેકન્ડ પુપા સ્ટેજ અને ત્રીજું એડલ્ટ એટલે કે પુખ્ત. આમાંથી જે સૌથી વધારે નુકસાન કરે છે એવા બે સ્ટેજ છે. એ પહેલું સ્ટેજ છે એટલે કે લાર્વા ફર્સ્ટ સ્ટેજ અને લાર્વા સેકન્ડ સ્ટેજ, અને એનાથી પણ વધારે બીજું સ્ટેજ છે એટલે કે એડલ્ટ પુખ્ત સ્ટેજ. આ બે સ્ટેજની થ્રિપ્સ છે એ સૌથી વધારે નુકસાન કરતી હોય છે. એટલા માટે આ થ્રિપ્સના ઉપદ્રવને આપણા શાકભાજી પાકોની અંદર વધારે પડતો ન લાવવા દેવો હોય તો એમનું જીવનચક્ર બ્રેક કરવું પડે. અને એ જીવનચક્રને બ્રેક કરવા માટેની અને આ બધા અવસ્થા ઉપર અસરકારક અને લાંબા ગાળાના રિઝલ્ટ આપે એવી દવાનો જો કોઈ છંટકાવ કરવામાં આવે તો આપણને લાંબા ગાળાના પરિણામો મળતા હોય છે. આ બધી અવસ્થાને તોડવા માટેની જે માર્કેટની બેસ્ટ દવાની વાત કરવામાં આવે તો એ દવાનું માર્કેટમાં ટ્રેડ નેમથી મળે છે કે એ દવાનું નામ છે લાનેવો. લાનેવો છે એ નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની બનાવેલી પ્રોડક્ટ છે. નવા જ ટેકનિકલ છે, નવા જ મોલિક્યુલ છે, માર્કેટની અંદરનું અત્યારનું લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી છે. આજે લાનેવોનો વપરાશ છે તમારા મરચીના કે રીંગણના કે પછી ખાસ કરીને ટમેટી જેવા પાકોની અંદર વપરાશ કરવો હોય તો 25 મિલી પ્રતિ પંપ લેખે વપરાશ કરવાની ભલામણ છે. ખાસ કરીને મરચીના પાકની અંદર આવતી થ્રિપ્સ, ઈયળ, લીલી પોપટી અને સફેદ માખી આકલી જીવાતો ઉપર લાંબા ગાળાનું અને અસરકારક નિયંત્રણ આપે છે. અને રીંગણના પાકની આપણે વાત કરીએ તો રીંગણની અંદર આવતી ડોકા મયડી, ફળનો સડો, સફેદ માખી, થ્રિપ્સ, આકલી જીવાતો ઉપર પણ અસરકારક અને લાંબા ગાળાનું નિયંત્રણ આપે છે. અને ટમેટીની વાત કરીએ તો ટમેટીના પાકની અંદર આવતી લીફ માઇનર, લીલી પોપટી, સફેદ માખી, થ્રિપ્સ અને ઈયળ આકલી જીવાતો ઉપર પણ ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર રિઝલ્ટ આપણને જોવા મળે છે. તો આ વાત થઈ આપણે થ્રિપ્સ અને કથીરીના ઉપદ્રવની અને તેમને ઓળખવાના લક્ષણોની અને તેના માટે કેવા પ્રકારની દવાનો વપરાશ કરવો જોઈએ. આશા રાખું છું કે તમને આ માહિતી સારી લાગી હશે. વિડીયો આપને જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી અત્યારે રજા લઈએ. સૌને જય શ્રી કૃષ્ણ.